સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવ મંદિરમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। હિંમતનગર હાથમતી નદી કિનારે આવેલ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। જ્યારે મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવું એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે મંદિરો। હિંમતનગર હાથમતી કિનારે આવેલું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। જ્યારે મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવું એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। ભોલેશ્વર મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા 12 જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। બદ્રીનારાયણ મિસ્ત્રીએ વેસ્ટમાંથી બેસ્ટમાં 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે। 4 જ્યોતિર્લિંગમાંથી 12 જ્યોતિર્લિંગને નિહાળી શકાશે। જો કે સાયકલની જાળીમાંથી સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે। તેના ઉપર વેસ્ટ પડેલા કાચને કટિંગ કરીને જેમાં 4 જ્યોતિર્લિંગ ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ધ્રુમેશ્વર જેવા જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તોને માહિતી મળે તેવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે। શ્રાવણ માસમાં શિવજીના રીઝવવા મંદિરોમાં શ્રાવણ માસમાં શિવજીને રીઝવવા મંદિરોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે। 12 જ્યોતિર્લિંગ દર્શન માટે દૂર નહીં જવું પડે, જેને લઈને બદ્રીનારાયણ મિસ્ત્રી ભોલેશ્વર મંદિર માટે અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। જે જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકથી શરૂ કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। આ જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ 7 થી 8 દિવસ સુધી બનાવવામાં આવ્યો છે। ભોલેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ મૂકવામાં આવ્યા છે, જે ભક્તો દર્શનમાં 12 જ્યોતિર્લિંગ મૂકવામાં આવ્યા છે। ભક્તો જેના દર્શન ભક્તો કરી શકશે। શ્રી ભોલેશ્વર મંદિરમાં હું પ્રમુખ તરીકે કામ કરું છું અને શ્રાવણ મહિનો આવતો હોવાથી અને શિવ ભક્તો બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે 12 જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે। અને એ પ્રોજેક્ટમાં પહેલાં 4 જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી 12 દેખાય અને 12 જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મૂવિંગ છે, જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે। આ કામ કરવા માટે અમને લગભગ 7 થી 8 દિવસ લાગેલા। એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા, હરેશભાઈ સોમપુરા એમને બહુ જ મહેનત કરી અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના